આપણા નામમાં આવતા આલ્ફાબેટ્સ હોય એના કોમ્બિનેશન હોય ઘણી વખત અસર કરતા હોય, તો એવા કયા કોમ્બિનેશન છે જે પોઝિટિવ અસર કરે છે અને એવા કયા કોમ્બિનેશન છે જે નામમાં નેગેટિવ આપણે અસર કરતા હોય? ઘણીવાર આપણે નામ સાંભળ્યું હોય તો એમાં ઈલનો સાઉન્ડ આવતો હોય. ઈલ એટલે કે કોઈનું પણ નામ હોય ને એની પાછળ IL આવતું હોય. ઈલ એટલે બીમારી, ગુજરાતીમાં આપણે એને કહીએ તો કોઈનું નામ સુનિલ છે, કોઈનું નામ પ્રનિલ છે, કોઈનું નામ ઈલા છે. તો આ નામના જે સાઉન્ડ વાઇબ્રેશન છે એમાં ઈલનો સાઉન્ડ આવે તો આ વ્યક્તિને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ આવી શકે છે. એવી રીતે ઓનનો સાઉન્ડ છે, તો ઓનનો સાઉન્ડ કંપની માટે ખૂબ સારી હેલ્પ કરે છે, એમેઝોન છે. પણ એ જ સાઉન્ડ જો કોઈ વ્યક્તિના નામ પર આવે તો એ સારી અસર નથી આપતો. તો આ રીતે સાઉન્ડ વાઇબ્રેશન પણ ચેક કરવામાં આવે છે અને અલગ અલગ રીતે કે એ પછી એ હોય, ધારો કે આન છે તો આનના વાઇબ્રેશન સારા છે કે AAN, પણ R લઈ લ્યો તો એ અગેઇન પાછો પ્રોબ્લેમ ક્રિએટ કરતો હોય છે. એટલે ઘણા બધા કોમ્બિનેશન ચેક કરવા પડે. નામનો જે કમ્પાઉન્ડ નંબર છે એ પણ ચેક કરવો પડે કે 9 નંબર પર નામ આવે છે તો કયા ટોટલથી એ નામ આવે છે એ પણ ચેક કરવાનું હોય છે.